નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। એક સાવ સામાન્ય નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક મહિલા જેમને માત્ર 2500 રૂપિયાના પગારમાં 30 કિલોમીટર દૂર જઈને નોકરી કરતા, પરંતુ જો 6 મહિનાથી આ 2500 પગાર ન આપવામાં આવે તો વિચારી શકો તમે કે મહિલાની ઘરની સ્થિતિ શું થાય। આવા જ એક મહિલા ભીખીબેન પરમાર નામના મહિલા જે આરોગ્ય કેન્દ્રમાં માત્ર 2500 રૂપિયાના પગાર અર્થે નોકરી કરતા, પરંતુ આ મહિલાનો છેલ્લા 6 મહિનાથી પગાર ન અપાતા તેમના ઘરની આર્થિક સ્થિતિ તેમજ પરિવારમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ જવા પામી છે। ભીખીબેન પાટણના રામનગરના રહેવાસી છે, જેઓ 30 કિલોમીટર પોતાનું આર્થિક ગુજરાન ચલાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરે છે, પરંતુ એક મહિલા જે તેમના ઉપરી અધિકારી છે, જે ભીખીબેનને ખરાબ ગાળો બોલીને અપમાન કરી તેમને ધમકાવે છે અને તેમનો પગાર આપતા નથી। આ ઉપરાંત ભીખીબેન જ્યાં સુધી તેમના ઘરનું કામ કરતા હતા ત્યાં સુધી તેઓનો પગાર બરાબર નિયમિત રીતે આવતો હતો, પરંતુ અમુક કારણોસર તેમને તેમના ઘરનું કામ કરવાની ના પાડતા જે જગ્યાએ તેઓ નોકરી કરતા હતા તે જગ્યાનો પગાર પણ બંધ કરાવી દીધો અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ બનાવી દીધી। હવે આ એક સામાન્ય પરિવાર જેમનું ઘર માત્ર 2500 રૂપિયામાં ચાલતું હતું તે હવે શું કરશે, જે આજે સીએનસીસી ગુજરાતના માધ્યમથી પોતાની આપવીતી કહે છે અને આ સમાચારને તેમના ઉપરી કર્મચારી સુધી પહોંચાડીને કહેવા માગે છે કે જલ્દીથી તેમને ન્યાય મળે અને તેમનો પગાર ચાલુ કરવામાં આવે, એવો એમનો અનુરોધ છે અને જલ્દીથી તેમને ન્યાય મળે તે માટે મીડિયાના માધ્યમથી તે પોતાની આપવીતી જણાવી રહ્યા છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત। પાટણ તમારું? મારું નામ ભીખીબેન। ક્યાં રહેવાનું? રામનગર। ક્યાં આગળ શું સમસ્યા છે તમારા? મારા સમાચાર એવા છે સર કે બેન મને અલકાબેન ત્રાસ વર્તાવે છે અને મારા પગાર બિલ કરતા નથી અને મને 10 વર્ષથી 100 વર્ષથી મને એના ગામમાં ઘરનું કચરા પોતું કરાવે છે અને ત્રાસ વર્તાવે। જાણે મને એના ઘરનું કામ કરું તાણે મને કચરા પોતું કરું તાણે મારું વાપચર એરી કરતી હતી બેન। એ સિવાય મારું જાણે મારી શક્તિ ઘટી હતી એ વખત મને એ બેને તાણે વાપચર કરવાનું બંધ કર્યું અને એના ચેડે મને જેવી તેવી ગાળો બોલવા માંડી કે ધક્કા મારીને મને કાઢી મેળતી હતી એ બેન। શેમાં નોકરી કરો છો તમે? હું આરોગ્યમાં આશા વર્કર છું। કેટલા વર્ષથી નોકરી કરો છો? 7 વર્ષથી છું સર। પગાર કેટલા વર્ષથી નથી કર્યો? એના એપ્રિલથી સર મારે। કેટલા વર્ષથી પગાર નથી આપતા તમને? મને એપ્રિલથી મારો બંધ કર્યો એની પગાર બેન। કેટલા ટાઈમથી બંધ કર્યો છે? એને કેટલા સમયથી પગાર નથી આવ્યો? મારો 6 મહિનેથી। 6 મહિનાથી પગાર નથી આપ્યો? હા। અને ત્યાં બીજા બધા સાથે, બીજા વર્કર સાથે શું વર્તન કરે છે? બધા જોડે ત્રાસવાદી કરે છે અને આટલી વિનંતી હું એમ કહું છું કે આરોગ્યમાં હું કોઈ અધિકારીઓને હું એવું કહેવા માગું છું કે મને અલકા પટેલે ત્રાસ વર્તાવો તો સર સાહેબને અલકા પટેલના કારણે હું ઝેર પી મારે બધો સ્ટાફ બધો દોરંગી થશે। શું તમારે શું મદદ જોઈએ છે? મારી મદદ એમ કહેવા માગે છે કે અલકા પટેલના અહીંથી કાઢે તો સારું કહેવાય અને કોમમાં એ ગાળે બોલે છે બધાનો ચોરસ અને એ બેનની બદલી કરવા આવવાની વિનંતી। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।